આજે સોમવારે માર્કેટ મોસ્ટલી ડાઉન જ છે, રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ છે. આપણને સવારે જ અંદાજ હતો કે જીડીપીના આંકડા જે નરમ આવે અને અમુક એજન્સીઓએ આપણું ગ્રોથ રેટ ડાઉનગ્રેડ કર્યો છે, એટલે માર્કેટ થોડું ડાઉન જ રહેશે. હવે આપણે દરેક એંગલથી શેર બજારને જોઈએ છીએ, તો એક એંગલ છે એસ્ટ્રોલોજી, કે એસ્ટ્રોલોજીના હિસાબે શેર માર્કેટ કેવું રહેશે. તો એસ્ટ્રોલોજી વિશે ઘણા છાપાઓ અને મેગેઝિનમાં જ્યોતિષાચાર્ય જીતેન્દ્ર ત્રિવેદી લખતા હોય છે. તો એમની સાથે ઇન્ટરવ્યૂ લઈને આ અઠવાડિયાનું વીકલી આપણે તૈયાર કર્યું છે. તો જ્યોતિષના હિસાબે એમનું એવું કહેવું છે કે આ વખતે બુધ અને ગુરુની પ્રતિયુતિ છે, એટલે બજાર આ અઠવાડિયે નરમ રહેશે. આ આખા બજારનું છે. હવે આપણે રાશિ વાઇઝ જોઈએ તો મેષ રાશિ માટે આજનો દિવસ સારો નહીં રહે, પણ નિરાશ થવું નહીં, કારણ કે મંગળ બુધ સારા છે, પણ પાછું ગુરુ શુક્ર થોડું સાચવવું. વૃષભ રાશિવાળા માટે બુધવાર સુધી ખરાબ ટાઈમ છે, ગુરુવાર અને શુક્રવાર સારો છે. મિથુન રાશિનો આજનો પણ સારો છે, મંગળ બુધ સારા છે, પણ ગુરુ શુક્ર થોડું સાચવજો. કર્ક રાશિ આજે સારું, મંગળ બુધ ખરાબ, પાછું ગુરુ શુક્ર સારું. એટલે આજે માર્કેટમાં વોલેટિલિટી હોય છે, એમ કર્ક રાશિના બી દિવસો એવા રહેશે. સિંહ રાશિ માટે આજનો દિવસ ખરાબ છે, બાકી આખું અઠવાડિયું સારું છે, એટલે સિંહ રાશિવાળાને જલસા હોઈ શકે એસ્ટ્રોલોજીના હિસાબે. કન્યા રાશિ માટે આજનો દિવસ ખરાબ છે, પણ શુક્રવાર સુધીનો સારો ટાઈમ છે. તુલા રાશિનો આજનો દિવસ ખરાબ, મંગળથી ગુરુ સુધી સારો, પાછું શુક્રવારે સાચવજો, કેમ કે એસ્ટ્રોલોજીના હિસાબે શુક્રવાર તમારે સાચવવું પડશે. વૃશ્ચિક રાશિ માટે આજનો દિવસ સારો છે, મંગળ બુધ પાછા ખરાબ છે અને ગુરુ શુક્ર પાછા સારા છે. ધન રાશિનું આજે ખરાબ છે, મંગળ બુધ પાછા સારા છે અને ગુરુ શુક્ર પાછા ખરાબ દિવસો રહેશે શેર બજાર માટે. મકર રાશિ માટે આજનો દિવસ સારો છે, મંગળ બુધ ખરાબ છે અને ગુરુ શુક્ર પાછા સારા છે. કુંભ રાશિ માટે બુધવાર સુધી સારો ટાઈમ છે શેર બજાર માટે, પણ ગુરુ શુક્રએ થોડું સાચવજો. એક ખાલી મીન રાશિ છે જેમનું આ અઠવાડિયું સારું રહી શકે. એટલે આ ફક્ત જ્યોતિષના હિસાબે આ છે, આમાં હું કોઈ ફંડામેન્ટલની વાત નથી કરી રહ્યો. અને ડિસ્ક્રિપ્શનમાં હું આ જ્યોતિષાચાર્ય જીતેન્દ્રભાઈ ત્રિવેદીનો નંબર પણ આપી રાખું છું. હમણાં થોડા ટાઈમ પહેલાં એમની એક બુક પણ આવેલી, માર્વેલ્સ ઓફ નાડી એસ્ટ્રોલોજી કરીને, ઇંગ્લિશમાં આવી હતી, જે ઓનલાઈન પણ વેચાય છે. એટલે નાડી એસ્ટ્રોલોજીના હિસાબે બી એનાલિસિસ કરે છે અને અમુક છાપાઓમાં પણ તમે એમનો આર્ટિકલ જોયા જ હશે, અને એ હવેથી આપણા વિડીયોમાં પણ આપણને ગાઈડ કરશે.